યુવાધન બરબાદ થઈ રહ્યું છે. આ યુવાધન જે પડીકીમાં આવે એના કરતાં પ્રેમથી એના મા બાપ સમજાય બેટા નકામું લે પીવું છે પી. અગેન હું રાજકોટનો દાખલો આપીશ. અમારા પાર્લામેન્ટના મેમ્બર એક બામણ એમના છોકરાઓ પીવામાં કોઈ કીધું કે સાહેબ જમતી વખતે દારૂની બોટલ લાવીને ટેબલ ઉપર મૂકી. છોકરાની આંખો પોરી થઈ કે પછી કે મને ખબર પડી છે કે તમે લોકો પીવો છો. આજે હું તમારો પિતાજી બાપુજી હું તમને ઓફર કરું તમે પીવો પણ તમે સમજીને પીવો. તમારે પીવાની જરૂર છે પીવો, તમે સમજીને પીવો, ચોરી છુપીથી નહીં પીવો. આ એક શબ્દથી એ લોકોએ છોકરાઓએ છોડી દીધું. અને હું પણ કોઈને કહું તમે જે કંઈ કરો એ સમજીને કરો, નોટ દારૂ. કોઈ પણ કામ પોલિટિકલ હોય થિંક ટ્વાઇસ, 2 વખત વિચારો કે તમારો નિર્ણય બરાબર છે આ તો ડુ ઇટ. પણ તમે ખાલી ચીલે ચાલે તો આ છોકરાઓએ બંધ કર્યું. અને ફાધરે હિંમત બતાવી કે હું તમને કહું છું કે તમે આ પીવો.